Good morning, all of you. Diploma 6th Sem Mechanical. સબ્જેક્ટ ફેબ્રિકેશન ટેકનોલોજી. આજે આપણે નવા સબ્જેક્ટની શરૂઆત કરીએ છીએ. એમાં ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ટુ ફેબ્રિકેશન ટેકનોલોજી. ફેબ્રિકેશન ટેકનોલોજીનું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર આજે આપણે સ્ટડી કરશું. પહેલાં તો ફેબ્રિકેશન ટેકનોલોજી થોડો શબ્દ સાંભળીને કંઈક થોડો ઘણો આઈડિયા આવશે કે વોટ ઇઝ ફેબ્રિકેશન. તમે કોઈપણ જગ્યાએ તમે તમારા જે જગ્યાએ તમે રહો છો એમાં કોઈપણ સિટીની અંદર કોઈ જાળી બનાવતી કાં તો કોઈક નાની વેલ્ડિંગ શોપ જોઈએ છે. શબ્દ કયો છે? વેલ્ડિંગ શોપ તમે જોઈએ છે. તો આ જે વેલ્ડિંગનું જે કામ થાય છે એ બધું શું છે? આ ફેબ્રિકેશન વર્ક કહેવાય એને. શું કહેવાય એને? ફેબ્રિકેશન. તમે કોઈ દુકાન ઉપર લખેલું જોયું હશે ફેબ્રિકેશન વર્ક કાં તો ફેબ્રિકેશન એવું. તો શું છે ફેબ્રિકેશન? વેલ્ડિંગ શું છે? ફેબ્રિકેશન ટેકનોલોજી શું છે? કેમ આને ફેબ્રિકેશન કહેવાય છે? સ્ટડી કરીએ. તો પહેલો પ્રશ્ન એ થાય છે કે એનું નીડ એટલે કે શું મહત્ત્વ છે, જરૂરિયાત છે. સ્કોપ એટલે એનું શું કાર્યક્ષેત્ર છે, કાર્ય શું છે. ઓકે, કે ફેબ્રિકેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની અંદર અહીં પર્ટિક્યુલર સ્પેસિફાઈ કરેલું છે ઇન્ડસ્ટ્રી માટે. ઓકે, તો આપણે જોઈએ નીડ તો મશીનો, બોઇલર, પ્રેશર વેસલ, વિવિધ સ્ટ્રક્ચરોના સ્ટીલ, એલ્યુમિનિયમ, પોલાદ વગેરેમાંથી બનાવેલા હોય છે. એટલે આ જે વાત કરેલી છે મશીન્સ છે, બોઇલર છે, પ્રેશર વેસલ છે, એના જે સ્ટ્રક્ચર કે એ અલગ અલગ ટાઈપના મટીરિયલ જેમ કે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, ઓકે, પોલાદ એની અંદરથી બનાવેલા હોય છે. હવે આ જે ધાતુઓ જે છે એ કાસ્ટ અથવા જુદી જુદી રીતે બનાવેલી હોય છે. કાસ્ટ એટલે કાસ્ટિંગની વાત કરેલી છે અથવા જુદી જુદી રીતે બનાવેલી હોય છે. તેમને થર્મલ અથવા મિકેનિકલી જોડવામાં આવે છે. હવે આ વસ્તુ છે થર્મલ અથવા મિકેનિકલી. ઓકે, તે માટે ફેબ્રિકેશન ટેકનોલોજી જરૂરી છે. એટલે આ તમને જે બે ઇન્ડિકેશન આપ્યું થર્મલ અને મિકેનિકલી, એ શું છે? તમે જોડાણની પ્રક્રિયા છે એટલે કે જોઈન્ટ્સ. એક તો મિકેનિકલ જોઈન્ટ્સ હોય, બીજું થર્મલ જોઈન્ટ હોય. તેના માટે ફેબ્રિકેશન ટેકનોલોજી જરૂરી છે. આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ કે મિકેનિકલ જોઈન્ટ શું છે, થર્મલ જોઈન્ટ શું છે. સ્કોપ શું છે? તો શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર, ઓટોમોબાઈલ, એરક્રાફ્ટ, ઓઇલ ઇન્ડસ્ટ્રી, પ્લાન્ટ પ્રોસેસ સાધનોની ઇન્ડસ્ટ્રીમાં, હાઈ સ્પીડ રેલ રોડ, ફર્નેસ બોઇલર, મશીન ટૂલ ઇન્ડસ્ટ્રી, યુદ્ધના સાધનો એટલે કે ડિફેન્સની અંદર, પ્રેશર વેસલ બનાવતી ઇન્ડસ્ટ્રી, અર્થ મૂવિંગ મશીનરી, પાઇપિંગ એન્ડ પાઇપલાઇન. ઓકે, તો એ બધી જગ્યાએ જે છે એ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. કઈ કઈ જગ્યાએ એનો સ્કોપ રહેલો છે. ઓકે, એટલે આપણે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી સેક્ટરની વાત કરીએ છીએ. ઓકે, એટલે આ બધા તમારા મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં. ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ વર્કનો ડિફરન્સ જોઈ લઈએ. ફેબ્રિકેશન વર્કની વાત કરીએ તો ફેબ્રિકેશન વર્કને ફેબ્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ફેબ્રિકેટર જે છે એ ફેબ્રિકેશન વર્ક સાથે જે સંકળાયેલા હોય એ જે વર્કર હોય એને ફેબ્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ વર્ક જે છે એની અંદર જે વર્કર જે હોય એને ટર્નર, કાસ્ટર, ફિટર, ઓકે, એ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ આપણે ડિફરન્સના સ્વરૂપે જોઈશું એટલે આપણને ઇઝીલી યાદ રહેશે. ઓકે, તો પહેલો પોઈન્ટ થઈ ગયો કે ફેબ્રિકેશન જે વર્ક કરતું હોય એને ફેબ્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ વર્કની અંદર જે મેન્યુફેક્ચરિંગ વર્ક કરતું હોય એને ટર્નર છે, કાસ્ટર છે, ફિટર છે. ઓકે, ફેબ્રિકેશનમાં જોઈએ કે બે પાર્ટ્સને જોડીને ફાઇનલ પ્રોડક્ટ બનશે. ફેબ્રિકેશનની અંદર બેઝિકલી શું છે? બે અલગ અલગ પાર્ટ્સ હોય એને જોડીને તમે ફાઇનલ પ્રોડક્ટ તમારો બનાવવામાં આવશે. ઓકે, મેન્યુફેક્ચરિંગ વર્કની વાત કરીએ તો એની અંદર જુદી જુદી પ્રોસેસ
માંથી રો મટીરિયલને પસાર કરી ફાઇનલ પ્રોડક્ટ. ઓકે, જુદી જુદી પ્રોસેસ હોય એની અંદરથી રો મટીરિયલને આપણે પસાર કરશું અને તમને ડિઝાયર તમારે જે આઉટપુટ તમારે જે પ્રોડક્ટ જોઈએ તમને મળશે. તમે આ મેન્યુફેક્ચરિંગ વર્ક જે છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ME1 છે, ME2 છે અને ME3ની અંદર ઓલરેડી તમે સ્ટડી કરીને આવેલા જ છો, કે જેની અંદર તમે કાસ્ટિંગ છે, ફોર્મિંગ છે, ઓકે, એ બધી પ્રોસેસ તમે ઓલરેડી સ્ટડી કરેલો છે. તો એ બધી પ્રક્રિયા જે છે એ મેન્યુફેક્ચરિંગ વર્ક સાથે સંકળાયેલી છે. ઓકે, ફેબ્રિકેશનની અંદર બેઝિકલી ફેબ્રિકેશન વર્ક એટલે બે ધાતુનું જોડાણ, એટલે કે નથિંગ બટ ઇટ્સ કોલ્ડ વેલ્ડિંગ. ઓકે, મોટી સાઇઝની પ્રોડક્ટ બનાવવા માટે વપરાય છે, આની અંદર નાની સાઇઝની પ્રોડક્ટ બનાવવા માટે વપરાય છે. શોપ ફ્લોર ઉપર એક જ વેલ્ડિંગ શક્ય છે. ઓકે, અને આમાં શોપ ફ્લોર ઉપર ના આવી શકતા કમ્પોનન્ટનું પણ વેલ્ડિંગ થઈ શકે છે. ઓકે, તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. એક જ ધાતુના બે ભાગ અથવા જુદી જુદી ધાતુના બે ભાગ કેટલી સહેલાઈથી દબાણ આપ્યું કે દબાણ આપ્યા વગર. ખાસ અહીં ઘડી વેલ્ડિંગનો જે કોન્સેપ્ટ જે છે એ સમજવા જેવો છે કે તમે દબાણ આપી કાં તો દબાણ આપ્યા વગર. ઓકે, બે છે કે તમે પ્રેશર એપ્લાય કરો કાં તો પ્રેશર એપ્લાય કર્યા વગર. પૂરક ધાતુ એટલે કે એડિશનલ મેટલનો તમે યુઝ કરો. ઓકે, તો એ જે પ્રોપર્ટીઝ જે છે એને વેલ્ડેબિલિટી કહેવાય છે. ઓકે, ફરીથી બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. તો વેલ્ડિંગની અંદર બેઝિકલી શું છે, તો યુ કેન એપ્લાય પ્રેશર. ઓકે, પ્રેશર વેલ્ડિંગ એન્ડ નોન પ્રેશર વેલ્ડિંગ. ઓકે, બે વસ્તુ છે, પ્રેશર આપ્યા વગર. ઓકે, એડિશનલ મેટલ એટલે કે વધારાની જે મેટલ જે હોય એનું જે એડિશન થાય. ઓકે, એડિશનલ મેટલ which can be addition in this process. Okay, this property is called as weldability. Okay, this property is called as weldability. So this is the basic fundamental of weldability. Next, concept of weldability. વેલ્ડેબિલિટીની જે ડેફિનેશન જોઈ, વ્યાખ્યા જોઈ, એના પરથી સ્પષ્ટ થાય છે કે ધાત્વિક પદાર્થ વેલ્ડેબિલિટી એ આંતરિક ગુણધર્મ નથી. ઓકે, વેલ્ડેબિલિટીને કેટલાય બાહ્ય મુદ્દાઓ એક્સટર્નલ ફેક્ટર દ્વારા દર્શાવી શકાય છે, જેમ કે ક્રિયા, તેની રીત અને સર્વિસ કન્ડિશન પ્રમાણે એક જ ધાત્વિક પદાર્થને વેલ્ડેબિલિટી કેટલીક ડિગ્રીઓ અને લેવલથી દર્શાવવામાં આવશે. કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલની વેલ્ડેબિલિટી ઘણા મુદ્દા પર આધાર રાખે છે. ઓકે, કાર્બન સ્ટીલ છે, લો એલોય સ્ટીલ છે. જો આ બધા મટીરિયલ જે છે એ તમે ઓલરેડી સેકન્ડ સેમની અંદર મટીરિયલ સાયન્સ અથવા મટીરિયલ ટેકનોલોજી સબ્જેક્ટ તમે ઓલરેડી સ્ટડી કરેલો છે, તો એની અંદર તમને ધાતુ અધાતુ શું છે એ બધું તમને ખ્યાલ હશે. તો કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલની વેલ્ડેબિલિટી ઘણા મુદ્દાઓ પર આધાર રાખે છે, જેમ કે કયા મુદ્દા, તો એની હાર્ડનેબિલિટી છે, જોઈન્ટની જાડાઈ છે. ઓકે, એટલે થિકનેસની વાત કરી છે. વેલ્ડિંગ દરમિયાન ઉત્પન્ન થતા હાઇડ્રોજન ગેસની વાત છે. વેલ્ડિંગ દરમિયાન અમુક ગેસીસ પ્રોડ્યુસ થાય ને એની વાત છે. મિશ્ર ધાતુઓમાં જ્યારે વેલ્ડેબિલિટીની ડિગ્રીમાં ઘટાડો થાય, ઓકે, વેલ્ડેબિલિટીની ડિગ્રીમાં ઘટાડો થાય ત્યારે તેમાં પ્રીહીટિંગ તાપમાનને વધારવું પડે અને ઓછો હાઇડ્રોજન ઉત્પન્ન થાય ત્યારે કન્ઝ્યુમેબલ વાપરવા પડે. ખાસ ધ્યાન રાખજો, મિશ્ર ધાતુની અંદર જ્યારે વેલ્ડેબિલિટીની ડિગ્રીમાં ઘટાડો થાય, વેલ્ડેબિલિટીના ડિગ્રીની અંદર ઘટાડો થશે ત્યારે તેમાં પ્રીહીટિંગ તાપમાનને વધારવું પડે છે. વેલ્ડેબિલિટીની ડિગ્રીની અંદર ઘટાડો થશે ત્યારે પ્રીહીટિંગ ટેમ્પરેચર વધારવું પડશે અને જો હાઇડ્રોજન ઓછો ઉત્પન્ન કરે ત્યારે કન્ઝ્યુમેબલ વાપરવા પડે. તો આમાંથી ઘણા બધા
ક્વેશ્ચન ક્લિયર થાય છે કે જ્યારે મિશ્ર ધાતુનું વેલ્ડેબિલિટીમાં જે ડિગ્રી હોય એની વેલ્ડેબિલિટી એમાં ઘટાડો થાય તો તમારે શું કરવું પડે? તો એનું પ્રી હીટિંગ કરવું પડે. શું કરવું પડે? પ્રી હીટિંગ એટલે કરવું તો પડે પણ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું પડે. અને જો ઓછો હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો તમારે કન્ઝ્યુમેબલ વાપરવા પડે. ઓકે, તો આગળ આપણે જોઈશું મિગ વેલ્ડિંગ છે, ટીગ વેલ્ડિંગ છે, કયા વેલ્ડિંગમાં કન્ઝ્યુમેબલ વપરાય છે, કયા વેલ્ડિંગમાં કન્ઝ્યુમેબલ વપરાતા નથી. ઓકે, પ્રીહીટિંગ કયા મટીરિયલને કરવું પડે, કયા મટીરિયલને ના કરવું પડે, એ બધું આપણે આગળ ડિસ્કસ કરશું. હવે જોઈએ વેલ્ડેબિલિટીને અસર કરતા પરિબળો એટલે કે એના ફેક્ટર છે, કયા ફેક્ટર અસર કરે છે. તો પહેલાં તો ધાતુનું સ્ટ્રક્ચર, બંધારણ, ધાતુના જે યુસ્મીય ગુણધર્મો એટલે કે હીટ એના પ્રોપર્ટીઝ જે છે વેલ્ડિંગ કર્યા પહેલાં કે પછી કરવામાં આવતી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ, ઉચ્ચ તાપમાને ધાતુનું સામર્થ્ય અને બરડતા, વેલ્ડિંગ ટેકનિક્સ, બ્લોક્સ, ફિલર મેટલ. ઓકે, તો એની વાત કરેલી છે. એ બધા અસર કરતા પરિબળો છે. કેટલીક ધાતુની વેલ્ડેબિલિટી ઉતરતા ક્રમમાં, જો આ તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં હમણાં પૂછાઈ શકે. પ્રશ્ન શું છે? ધાતુની વેલ્ડેબિલિટી ઉતરતા ક્રમમાં છે. શામાં છે? ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં એટલે સૌથી ઉપર જે હશે ત્યાં આગળ શું હશે? સૌથી વધુ હશે. જેમ જેમ નીચે ઉતરશો એમ શું થશે? ઓછું થશે, ઓછી. એટલે જે સૌથી નીચે હશે એની વેલ્ડેબિલિટી જે છે એ સૌથી ઓછી હશે. સૌથી પહેલું જે છે એની વેલ્ડેબિલિટી સૌથી વધુ હશે. ઓકે, કારણ કે ઉતરતા ક્રમમાં છે. તો લોખંડની વેલ્ડેબિલિટી સૌથી વધુ હોય, એના કરતાં ઓછી કાર્બનની, એના કરતાં ઓછી સ્ટીલની, એના કરતાં ઓછી કાસ્ટ આયર્નની, એના કરતાં ઓછી લો એલોય સ્ટીલ, સૌથી ઓછી સ્ટેનલેસ સ્ટીલ. ઓકે, સ્ટેનલેસ સ્ટીલ SS જે છે એની સૌથી ઓછી. લો એલોય સ્ટીલ જે છે, લો એલોય સ્ટીલ જે છે, કાસ્ટ આયર્ન છે CI, પછી સ્ટીલ છે, કાર્બન છે અને લોખંડ છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ સ્ટીલ છે અને આ સ્ટેનલેસ સ્ટીલ છે, બંને અલગ અલગ છે. ઓકે, સ્ટીલને સ્ટેનલેસ સ્ટીલ ભેગું ના કરી દેતા. લોખંડની સૌથી વધુ હોય છે, સ્ટેનલેસ સ્ટીલની સૌથી ઓછી હોય છે. અને સ્ટીલ બોલે તો સ્ટીલની તો વધારે જ હોય છે, પણ લોખંડ કરતાં ઓછી હોય અને કાસ્ટ આયર્ન કરતાં વધારે હોય. ઓકે, તો આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં એવું કંઈ પૂછી શકે. જો આનું એવું પૂછે કે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં શું આવશે? સ્ટેનલેસ સ્ટીલ આવશે, પછી લો એલોય આવશે, કાસ્ટ આયર્ન આવશે, સ્ટીલ આવશે, કાર્બન આવશે અને લાસ્ટ લોખંડ. ઓકે, તો આ તમને આઈડિયા આવી જવું જોઈએ. હવે છે ડેફિનેશન ઓફ પાવર સોર્સ. તો પાવર સોર્સની વાત કરીએ તો એની અંદર વેલ્ડિંગ ક્રિયા માટે એટલે કે સાંધો બનાવવા માટે આર્ક ઉત્પન્ન કરી આર્કને પ્રજ્વલિત રાખવા નીચા વોલ્ટેજ, શું હશે? નીચા વોલ્ટેજ અને હાઈ એમ્પિયર પાવર. વોલ્ટેજ કેવું હશે? જો વેલ્ડિંગ માટે વોલ્ટેજ જે છે, વોલ્ટેજ એ કેવો હશે? નીચો હશે. બરાબર છે, વોલ્ટેજ કેવો હશે? નીચો. પણ એમ્પિયર જે છે પાવર એ કેવો હશે? એમ્પિયર પાવર જે હશે એ કેવો હશે? વધુ હશે. એમ્પિયર પાવર જે છે એ કેવો હશે? વધારે હશે. તો આ ખાસ ધ્યાન રાખજો કે વોલ્ટેજ કેવું હોય? વોલ્ટેજ નીચો હોય. પાવર પૂરો પાડવા માટે ડિઝાઇન કરેલા ઇક્વાયરમેન્ટને પાવર સોર્સ કહે છે. એનું આખું ક્લાસિફિકેશન જોઈએ તો પાવર સોર્સનું ક્લાસિફિકેશન, એમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખશું વોલ્ટેજ ઘટાડવા માટે. ઓકે, સ્ટેટિક ટાઈપ, રોટેટિંગ ટાઈપ, સ્પેશિયલ ટાઈપ. સ્ટેટિકની અંદર ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર. રોટેટિંગ ટાઈપની અંદર એન્જિન ડ્રીવન જનરેટર, મોટર ડ્રીવન જનરેટર. સ્પેશિયલ ટાઈપમાં યુનિવર્સલ AC/DC, મલ્ટિપલ આઉટપુટ AC/DC, સોલિડ સ્ટેટ, પાયરોસ્ટાયરેડ. MMA વેલ્ડિંગ માટેના સ્લોપ કંટ્રોલ રેક્ટિફાયર, ઇન્વર્ટર ટેકનોલોજી, ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ મશીન, ટીગ અને પ્લાઝમા વેલ્ડિંગના પાવર સોર્સ. એન્ડ લાસ્ટ MIG એન્ડ CO2 વેલ્ડિંગના પાવર સોર્સ. આ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, ટીગ અને MIG. આપણે ડિટેલમાં સ્ટડી કરશું MIG, ટીગ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે.
એડવાન્ટેજીસ ઓફ પાવર સોર્સ. પાવર સોર્સિસના એડવાન્ટેજીસ આપણે સ્ટડી કરીએ. પહેલો છે દરેક પ્રકારની ધાતુનું વેલ્ડિંગ કરવા મોટર જનરેટર સેટ વાપરી શકાય. ઓકે, બીજું છે આ ડીસી આર્ક સ્ટેબલ છે. ઓકે, ડીસી આર્ક જે છે એ કેવો છે? સ્ટેબલ છે. આ ધ્યાન રાખજો, ડીસી આર્ક જે છે એ સ્ટેબલ છે. ડીસી પાવર સોર્સ જનરલ પર્પઝ વેલ્ડિંગ પાવર સોર્સ છે. ઇન્ડોર અને આઉટડોર. ઇન્ડોર એટલે અંદરનું, આઉટડોર એટલે બહારનું વેલ્ડિંગ થઈ શકે છે. એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર 300 એમ્પિયર સુધીનો કરંટ આપશે. ઓકે, તો કરંટ કેટલો આપશે? 300 એમ્પિયર સુધી. પાવર સોર્સ વડે કેટલાક ઓપરેટર સાથે કામ કરી શકે તેવી શું હશે? એની ડિઝાઇન હશે. ટ્રાન્સફોર્મર જે છે એની અંદર આર્ક બ્લોનો પ્રોબ્લેમ થતો નથી. આર્ક બ્લો શું છે? પ્રોબ્લેમ છે, એ યાદ રાખજો, એ ડિફેક્ટની અંદર આવશે. એસી ડીસી પાવર જનરેટર આપી શકે છે. ઓકે, ડિસએડવાન્ટેજીસ શું છે? તો ટ્રાન્સફોર્મરની પોલારિટી બદલાતી નથી. ટ્રાન્સફોર્મર જનરલ પર્પઝ વેલ્ડિંગ માટે ઉપયોગી નથી. ટ્રાન્સફોર્મર આઉટપુટ આધાર સપ્લાય વોલ્ટેજ પર રહે છે. આઉટપુટનો આધાર જે છે એ શાના ઉપર રહે છે? સપ્લાય વોલ્ટેજ ઉપર રહે છે. પાવર જનરેટર માટે ખરીદી વધુ છે, એટલે કે કોસ્ટ એનું વધારે છે. મેન્ટેનન્સ કોસ્ટ પણ વધુ છે પાવર જનરેશન સેટની. આર્ક બ્લોનો પ્રોબ્લેમ એની અંદર રહે છે. વેલ્ડ ડિસ્ટોરેશનનો પ્રશ્ન, જો વેલ્ડ ડિસ્ટોરેશન છે, આર્ક બ્લો છે, એ બધું શું છે? ડિફેક્ટ છે. એસી પાવર સોર્સની આર્ક સ્ટેબલ મળતું નથી. સ્ટેબલ આર્ક ના મળે. ઓકે, એપ્લિકેશન શું છે? લો અને બિન લો ધાતુનું વેલ્ડિંગના સાદા બનાવવા માટે, લો બિન લો ધાતુનું કટિંગ કરવા માટે, સાદા બનાવવા માટે એટલે કે વેલ્ડિંગ કરવા માટે, કટિંગ કરવા માટે, વિયર રેઝિસ્ટન્ટ એલોયનું પડ એટલે કે એનું એક લેયર ચડાવવા માટે, ઘસાયેલા પાર્ટ્સ જે છે એને રીબિલ્ડિંગ કરવા માટે, વર્ટિકલ પોઝિશનિંગ નહીં પ્લેટોનું વેલ્ડિંગ કરવા માટે, ઊંચા વેલ્ડિંગનું ફેબ્રિકેશન કરવા. તો એ બધા એની એપ્લિકેશન્સ છે. ફીચર્સ ઓફ પાવર સોર્સ. પાવર સોર્સના ફીચર્સ આપણે જોઈએ તો પહેલો છે સ્ટેટિક અને રોટેટિંગ, બંને પ્રકારના છે. કરંટ કંટ્રોલ કરવા માટે જુદી જુદી ટાઈપ્સ ઓફ મેથડ યુઝ થાય છે, પદ્ધતિઓ યુઝ થાય છે. એસી ડીસી કમ્બાઈન આઉટપુટ આપી શકે છે. પછી કોન્સ્ટન્ટ કરંટ વોલ્ટેજ પ્રકારના હોવા ઉપરાંત અચળ કરંટ અને વોલ્ટેજ બંને આપી શકાય છે. વેરિયેબલ કરંટનું સ્મૂધ રેગ્યુલેશન થાય. વેલ્ડિંગની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈપણ કરંટ સેચ્યુરેશન થઈ શકે છે. 6થી 100% ડ્યુટી સાયકલ કરંટ આપી શકે. એક કરતાં વધારે ઓપરેટર સાથે ઉપયોગ કરી શકાય. ઓકે, પાવર સોર્સ મળે નેચરલ ફોર્સ્ડ અને એર કુલ્ડ હોય છે. ઓકે, એમએમએડબલ્યુ, એસએડબલ્યુ, એમઆઈજી, જીટીએડબલ્યુ માટે ઉપયોગી. આ બધા શું છે? વેલ્ડિંગના પ્રકાર છે. ઓકે, મિગ જે છે, મેટલ ઇનર્ટ ગેસ છે, ગેસ ટંગસ્ટન ઇનર્ટ ગેસ, એ બધા વેલ્ડિંગના પ્રકાર છે. આપણે જોઈશું આગળ ડિસ્કસમાં, એટલે તમને વધારે આઈડિયા આવશે. સિલેક્શન ક્રાઇટેરિયા પાવર સોર્સિસ. પાવર સોર્સિસ જે છે એના સિલેક્શન ક્રાઇટેરિયા આપણે સ્ટડી કરશું. તો સિલેક્શન ક્રાઇટેરિયામાં ઓબ્વિયસલી પહેલાં પ્રાઇમરી કોસ્ટને કન્સિડર કરવામાં આવશે. રિપેરિંગ મેન્ટેનન્સ કોસ્ટને કન્સિડર કરવામાં આવશે. વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન થાય તો એ અચળ કરંટ આપી શકે છે કે કેમ એના વિશે. પોર્ટેબલ યુનિટનું વેલ્ડિંગ. ઓકે, એસીડીસી આઉટપુટની જરૂરિયાત, પાવર ફેક્ટર ઊંચો લાવવા કેપેસિટર. ઓકે, શોપમાં વપરાતી જુદી જુદી વેલ્ડિંગની જે મેથડ છે, રીત છે, પાવર સોર્સનો ઉપયોગ કરી શકાય. સાઇટના જે વાતાવરણ છે એમાં પાવર સોર્સ જે છે એની અનુકૂળતા, એ બધા શું છે એના સિલેક્શન ક્રાઇટેરિયા છે. પાવર સોર્સની પસંદગીના સિલેક્શન ક્રાઇટેરિયા છે. પછી છે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝ. તેની અંદર છે એરક્રાફ્ટ છે, શિપ બિલ્ડિંગ છે, ઓટોમોબાઈલ છે, મશીન ટૂલ છે, પ્રેશર વેસલ છે, રેલ રોડ છે, હાઉસ હોલ્ડ છે, જીગ્સ એન્ડ ફિક્સચર. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જીગ્સ એન્ડ ફિક્સચર. પછી રિવેટ મેન્ટેનન્સ ઇન્ડસ્ટ્રી. તો આ બધી ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીની વાત કરીએ તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી જે છે એ શું કરશે? તો મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીઝનો કરશે. ઓકે, મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી એ થર્ડ પાર્ટી કહેવાય એજન્સી. એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પણ થર્ડ પાર્ટી. પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી. કન્સલ્ટન્ટ એન્જિનિયર્સ,
ઇન્સ્પેક્શન બ્રાન્ચ DGS ND, ઇન્સ્પેક્શન બ્રાન્ચ SPCO. આ બધી જે છે એ બધી શું છે, થર્ડ પાર્ટ ઇન્સ્પેક્શન એજન્સીસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પહેલું ચેપ્ટરમાં આટલા ટોપિક હતા. આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ઝડપથી જ મળીએ છીએ. કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન માં ખબર ના પડી તો તમે કોમેન્ટ કરી શકો છો. આ મટીરિયલ તમને સિમ્પલ વેની અંદર ખબર પડે એના માટે સ્પેશિયલી તમારા માટે GTUના સિલેબસ પ્રમાણે અલગ અલગ ટૉપિક પ્રમાણે કાઢેલું છે, જેથી કરીને તમારે વધારે સરળતા રહે. કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.